HCCT ने होम्योपैथिक दवाइयों की ऑनलाइन बिक्री के खिलाफ देशव्यापी बंद का समर्थन किया। पूरे भारत में दवा डीलरों ने होम्योपैथिक दवाओं की बढ़ती ऑनलाइन बिक्री, भारी डिस्काउंट और अनियमित लेन देन के विरोध में कल बुधवार को देश भर में 24 घंटे के बंद का आह्वान किया है। HCCT के अनुसार ऑनलाइन प्लेटफॉर्म पर बिना डॉक्टर के पर्चे की दवाओं की बिक्री, भारी डिस्काउंट से छोटे व्यापारियों को होने वाला नुकसान, गलत कंपटीशन और दवाओं के गलत इस्तेमाल से लोगों की सेहत पर गंभीर असर पड़ने की संभावना है। HCCT ने गुजरात समेत पूरे भारत में होम्योपैथिक दवा डीलरों से अपील की है कि वे बुधवार 20 मई 2026 को अपनी दुकानें बंद रखकर इस राष्ट्रीय आंदोलन में शामिल हों। નમસ્કાર 20 મઈ 2026 બુધવાર એટલે કે કાલે હોમિયોપેથિક કેમિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે HCCT અને ઓલ ઇન્ડિયા હોમિયોપેથિક કેમિસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બંધનું આહવાન આપવામાં આવેલ છે। આ બંધના આહવાનના મુખ્ય કારણોમાં હોમિયોપેથિક દવા કંપનીઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટર ચેનલ તોડી અને ડાયરેક્ટ સેલ્સ એન્ડ યુઝર્સ અને ડોક્ટર્સને મોટા ડિસ્કાઉન્ટ દ્વારા વેચાણ કરવામાં આવી રહેલો છે તેનો વિરોધ છે। બીજું, કોર્પોરેટ કંપનીઓ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હેવી ડિસ્કાઉન્ટ સાથે દવાનું વેચાણ, જેનાથી નાના વેપારીઓનું રોજગારી અને તેમનો વેપાર તૂટી રહ્યો છે। ત્રીજું, આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ઓછી ગુણવત્તાની દવાઓ અને ઘણીવાર વધારે ડિસ્કાઉન્ટની લયમાં અને લાલચમાં ડુપ્લિકેટ દવાઓનું પણ વેચાણ થઈ રહ્યું છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી હોમિયોપેથિક કેમિસ્ટ એસોસિએશન HCCT દ્વારા બંધનું કાલે આહવાન આપવામાં આવેલ છે, જેમાં ગુજરાતની તમામ હોમિયોપેથિક દવાઓ અને ભારત વર્ષની તમામ હોમિયોપેથિક દવાઓ અને તમામ એસોસિએશને તેમનો ટેકો જાહેર કરેલ છે, જેથી જાહેર જનતાને જણાવીએ છીએ કે કાલે તમામ હોમિયોપેથિક દવાની દુકાનો બંધ રહેશે। જય હિન્દ, જય ભારત, જય હોમિયોપેથી, જય હનુમાન।